તો ચાલો આજે એક સફર કરીએ ગુજરાતના દરિયા કિનારે. પણ આ કોઈ સામાન્ય સફર નથી. આ એક એવી ગાથા છે જે લગભગ 4000 વર્ષ જૂની છે. આ માત્ર રેતી અને પાણીનો કિનારો નથી, પણ એક જીવંત ઇતિહાસ છે જેણે દુનિયાને ભારત સાથે જોડી. 1600 કિલોમીટર. વિચાર કરો, આટલો લાંબો દરિયા કિનારો. આ ખાલી એક આંકડો નથી, આ તો એ લંબાઈ છે જેણે સદીઓથી, હજારો વર્ષોથી ભારત માટે જાણે કે સમૃદ્ધિના દરવાજા ખોલી રાખ્યા છે. તો આપણે આ આખી વાતને 5 ભાગમાં વહેંચી છે. આપણે શરૂઆત કરીશું કે કેવી રીતે આ બંદરો સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બન્યા. પછી જોઈશું પ્રાચીન ઇજનેરીની કમાલ, મધ્યયુગના ધમધમતા બજારો, અને પછી આવીશું આધુનિક યુગમાં. છેલ્લે આ આખા વારસા પર એક નજર કરીશું. તો શરૂ કરીએ પહેલા પ્રકરણથી. ચાલો સમજીએ કે આ બંદરો ખાલી જહાજોની અવરજવર માટેના સ્થળો નહોતા, એ તો ઇતિહાસને ચલાવનારા શક્તિશાળી એન્જિન હતા. આ આખી ગાથાને સમજવા માટે આપણે એને 3 મોટા સમયગાળામાં જોઈશું. સૌથી પહેલા પ્રાચીન યુગ, એટલે કે સિંધુ ખીણની સભ્યતાનો સમય. પછી મધ્યયુગ, જ્યારે વેપાર ચરમસીમાએ હતો. અને છેલ્લે આઝાદી પછીનો આધુનિક યુગ. તો ચાલો હવે સીધા જઈએ પ્રાચીન યુગમાં, હજારો વર્ષ પાછળ, એ જાણવા કે ત્યારે કેવી અદ્ભુત ઇજનેરી કુશળતા હતી જેનાથી વૈશ્વિક વેપારનો પાયો નંખાયો હતો. હવે આગળ વધીએ એ પહેલાં એક શબ્દ સમજવો ખૂબ જ જરૂરી છે. ગોદી, એટલે કે ડોકયાર્ડ. આ શું છે? સીધી સાદી ભાષામાં કહીએ તો આ એક માણસે બનાવેલો ઘાટ છે જેમાં દરવાજા હોય. એની રચના એવી રીતે કરાઈ હતી કે દરિયાની ભરતી ઓટની કોઈ અસર ના થાય અને જહાજો આરામથી માલ ચડાવી ઉતારી શકે. જરા વિચારો, હજારો વર્ષ પહેલાં આવી ટેકનોલોજી ખરેખર અકલ્પનીય છે. અને આનું સૌથી મોટું ઉદાહરણ છે લોથલ. કલ્પના કરી શકાય? આજથી લગભગ 4500 વર્ષ પહેલાં દુનિયાની સૌથી જૂની માનવસર્જિત ગોદી અહીં હતી. અને એની ડિઝાઇન તો જુઓ, એટલી સ્માર્ટ કે દરિયાની ભરતીનો જ ઉપયોગ કરીને જહાજોને અંદર બહાર લાવતી લઈ જતી. કોઈ મશીન નહીં, કશું નહીં. અને અહીંથી જ મણકા, રત્નો અને હાથીદાંત જેવી વસ્તુઓ છેક મેસોપોટેમિયા સુધી પહોંચતી હતી. લોથલ પછી બીજું એક મોટું નામ છે ભરૂચ. પ્રાચીન ગ્રીક લોકો એને બારીગાઝાના નામે ઓળખતા. આ એ જગ્યા હતી નર્મદા નદીના કિનારે જ્યાંથી ભારતના મશહૂર મસાલા અને શ્રેષ્ઠ કાપડ સીધા રોમન સામ્રાજ્ય સુધી પહોંચતા હતા. આ કનેક્શનને કારણે ભરૂચનું નામ દુનિયાના વેપારના નકશા પર હંમેશા માટે અમર થઈ ગયું. ચાલો હવે પ્રાચીન યુગમાંથી આગળ વધીને મધ્યયુગમાં પ્રવેશ કરીએ. આ સમયગાળાને ગુજરાતના બંદરોનો સુવર્ણકાળ કહીએ તો ખોટું નથી. આ એવો સમય હતો જ્યારે અહીંના બંદરો દુનિયાના સૌથી ધનિક બજારો હતા. અહીં સંપત્તિ અને સંસ્કૃતિ જાણે કે નદીની જેમ વહેતી હતી. આ સમયમાં સત્તાનું કેન્દ્ર પણ બદલાયું, જે ખૂબ જ રસપ્રદ છે. જો પહેલાં હતું ખંભાત. 13મી થી 15મી સદી સુધી તો એ આર્થિક રાજધાની ગણાતું, પણ પછી નદીમાં કાપ ભરાવા લાગ્યો અને ધીમે ધીમે ખંભાતનું મહત્વ ઓછું થઈ ગયું. અને પછી કોનો વારો આવ્યો? સુરતનો. 16મી સદીમાં સુરતનો સિતારો ચમક્યો. એ મુગલ સામ્રાજ્યનું મુખ્ય બંદર બન્યું અને ગુજરાતના વેપારની તસવીર જ બદલાઈ ગઈ. ખંભાત કેટલું સમૃદ્ધ હતું એનો અંદાજો લગાવવો હોય તો પ્રખ્યાત પ્રવાસી માર્કો પોલોની વાત સાંભળવી પડે. જ્યારે એ અહીં આવ્યા ત્યારે તેમણે લખ્યું હતું કે આ વ્યાપારનું એક મોટું બજાર છે, આ દેશમાં ખૂબ મોટો વ્યાપાર થાય છે. બસ આટલા શબ્દો જ એ સમયની ભવ્યતા બતાવવા માટે પૂરતા છે. હવે સુરતની વાત કરીએ તો એ માત્ર વેપાર માટે જ મહત્વનું નહોતું. એનું સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ પણ એટલું જ હતું. મુગલો માટે તો સુરત બાબ ઉલ મક્કા હતું, એટલે કે મક્કા જવાનો દરવાજો. હજ પર જનારા બધા યાત્રીઓ અહીંથી જ ઉપડતા. અને આ જ કારણ હતું કે દુનિયાભરના વેપારીઓ, ખાસ કરીને યુરોપિયનો, સુરત તરફ ખેંચાયા. અને આપણે માંડવીને કેવી રીતે ભૂલી શકીએ? કચ્છનું માંડવી એ તો વહાણ બાંધકામનું કેન્દ્ર હતું, એક મોટું હબ. અહીં જે મજબૂત લાકડાના વહાણો બનતા, જેને આપણે ઢાવ કહીએ છીએ, એ છેક આફ્રિકા અને અરબ દેશો સુધી સફર કરતા. આ વહાણો કચ્છની ઓળખ હતા, એમની ખુમારીનું પ્રતીક. તો મધ્યયુગની આ ભવ્યતા પછી ચાલો હવે સીધા આવીએ આધુનિક યુગમાં.
દેશ આઝાદ થયો અને ભારતને પોતાના દરિયાઈ વેપારને ફરીથી મજબૂત બનાવવાની તાંતી જરૂરિયાત ઊભી થઈ અને આ વખતે પણ ગુજરાતના બંદરો જ મુખ્ય ભૂમિકા ભજવી. અને આધુનિક યુગની શરૂઆત થાય છે કંડલા બંદરથી. એનો જન્મ એક મજબૂરી અને જરૂરિયાતમાંથી થયો હતો. થયું એવું કે 1947માં દેશના ભાગલા પડ્યા અને આપણું એક મોટું અને વ્યસ્ત બંદર કરાચી પાકિસ્તાનમાં જતું રહ્યું. હવે ઉત્તર પશ્ચિમ ભારતના વેપાર માટે કોઈ મોટું બંદર જ નહોતું રહ્યું. બસ આ જ ખાલી જગ્યાને ભરવા માટે કંડલા બંદરને તાત્કાલિક ધોરણે વિકસાવવામાં આવ્યું. આધુનિક ગુજરાતના બે સૌથી મોટા બંદરોની કહાણી પણ અલગ છે. એક છે કંડલા, જેને સરકારે વિકસાવ્યું. આ દેશનું પહેલું ફ્રી ટ્રેડ ઝોન પણ બન્યું. અને બીજું છે મુન્દ્રા, જે 90ના દાયકામાં ઉદારીકરણ પછી ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસાવાયું. અને આજે એ ભારતનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ છે. એક સરકારી અને એક ખાનગી, પણ બંને મોડેલે મળીને ગુજરાતના દરિયાઈ વેપારને આસમાને પહોંચાડ્યો છે. ખાસ કરીને મુન્દ્રાની વાત કરીએ તો એ હવે ખાલી એક બંદર નથી રહ્યું. એ તો એક ગ્લોબલ પાવરહાઉસ બની ગયું છે. અહીં એટલી ઊંડાઈ છે કે દુનિયાના સૌથી મોટા મહાકાય જહાજો પણ આરામથી આવી શકે છે. મુન્દ્રાએ ખરેખર ગુજરાતને ફરી એકવાર દુનિયાના વેપારના નકશા પર કેન્દ્રમાં લાવી દીધું છે. તો પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક યુગની આ સફર પછી હવે આપણે આવી પહોંચ્યા છીએ અંતિમ પડાવ પર. અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ 4000 વર્ષનો જે વારસો છે એ આવનારા ભવિષ્યને કેવી રીતે આકાર આપી રહ્યો છે. આખી વાતનો સાર શું છે? એ જ કે લોથલની પ્રાચીન ઇજનેરીથી લઈને મુન્દ્રાની આધુનિક ટેકનોલોજી સુધી એક લાઇન સીધી ખેંચી શકાય છે. હા, સમય બદલાયો, સાધનો બદલાયા, પણ વ્યાપાર કરવાની, કંઈક નવું કરવાની જે ભાવના છે એ આજે પણ એવી ને એવી જ છે. તો આ આખા વારસાનો દુનિયા પર શું પ્રભાવ પડ્યો? જુઓ, આ બંદરોએ માત્ર માલસામાનની હેરફેર નથી કરી. અહીંથી મસાલાનો ઐતિહાસિક માર્ગ બન્યો, અહીંથી નવા વિચારો અને ધર્મોનો ફેલાવો થયો. સદીઓ સુધી આ બંદરો આખા વિસ્તારની આર્થિક કરોડરજ્જુ બની રહ્યા. અને સૌથી મહત્વની વાત, દુનિયા સાથે જોડાવાની જે ભાવના છે એ આ બંદરોએ હંમેશા જીવંત રાખી છે. તો લોથલથી લઈને મુન્દ્રા સુધીની આ સફરના અંતે એક સવાલ ચોક્કસ થાય છે. ગુજરાતની આ દરિયાઈ ગાથામાં હવે આગળ શું આવશે? એનું આગલું પ્રકરણ કેવું હશે? જો કે એક વાત તો પાક્કી છે, ઇતિહાસ જુઓ તો ખબર પડે કે આ કિનારો ભવિષ્યના પડકારો માટે હંમેશા તૈયાર રહ્યો છે.